મારા જય સદારામ બાપા મિત્રો, આપણે ખરેખર કહીએ છીએ 12 મહિના આપણે કમાશું અને કંઈક કહેતા હશે કે મારે યાર હું 12 મહિનામાં દવાખાનું આટલું આવ્યું, કંઈક કહેતા હશે મારે અમુક માતાનું બિહાણું કર્યું, આટલા ખર્ચો થયો. આવી રીતના મિત્રો કંઈક પોલીસ ખથવાણામાં આપવા પડતા હશે. એનું એક જ કારણ છે સાહેબ કે આપણે ધર્મમાં નથી વાપર્યા. જેને ધર્મમાં વાપર્યા છે ને સાહેબ, એને કોઈ દાડે દવાખાનું નથી આવતું, ભૂવા નથી આવતા, પોલીસ પણ નથી આવતું. પણ મારું એક જ કહેવું, સવારમાં વહેલા ઉઠી અને સૂર્યનારાયણને જળ ચડાવો કે ન ચડાવો, એના હમણાં હાથ જોડીને કહેજો એટલું કે હે સૂર્યનારાયણ, મને સારું કરાવજે, આ હાથે સારું કરાવજે, આ જીભે મને સારું બોલવરાવજે અને આ પગે મને સારા જગ્યાએ ચલાવજે. આટલું સાહેબ બોલી જો ને તો હું તો કોઈ મોટામાં મોટી ભક્તિ હીરી કહેવાય. મા બાપની સેવા કરો અને આટલું શબ્દ અને સતત કદાચ તમારા થોડા ઘણી પોઝિશન હોય તો જનાવરને દોણા નાખજો સાહેબ. હું તો એટલું કહું કે મોટામાં મોટી ભક્તિ અને બધું જે ગણો હાર્યું છે સાહેબ. નહીં તો કશું કોઈ છે નહીં, કોઈ હારે આવશે નહીં, આવ્યું નહીં, કોઈને આવશે નહીં. સાહેબ દોડ્યો હશે તો લઈ રહેશે, પણ જીવન એવું જીવો. 10 કિલોમીટર કદાચ મૃત્યુ થાય ને તો વશમાંથી ઓહું આવી જવું જોઈએ. ઘરે રે માણસ સારો હતો સાહેબ, ઓખમથી નજરમથી નાખા હોવો જોઈએ. એવું જીવન જીવજો. આ વિડીયો આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો, બાપા સદારામ બોલજો.